મહત્વના સમાચાર અમરેલી જિલ્લામાં પણ સતત બીજા દિવસે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। સાવરકુંડલા, ધારી, ખાંભા, બગસરા, જાફરાબાદ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। સાવરકુંડલામાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। જેસર રોડની સોસાયટીઓમાં જળબંબાકાર થયો છે। પટેલ સોસાયટી, મંગલમ સોસાયટી, હવેલી વિસ્તારમાં પણ પાણી ભરાયા, જેને કારણે વાહન ચાલકો પરેશાન થયા છે। તો ખાંભા ગીર પંથકમાં પણ સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે। નેસડી, તાતણિયા, દાઢિયાળી, નાનુડી, ઉમરિયા સહિતના ગામોમાં માવઠું થયું છે, જેને કારણે તલ, બાજરી, ડુંગળીના પાકને નુકસાન થવાની ભીતિ છે। તો ધારી તાલુકામાં પણ સવારના સમયે વરસાદ શરૂ થયો છે। ધારીના સરસિયા, ફાચરિયા, ગોવિંદપુર ગામમાં વરસાદ, ખીચા, નવા ગામ, આંબરડી, છતડિયામાં પણ વરસાદ નોંધાયો છે। તો જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ, જાફરાબાદના લોર, ફાચરિયા સહિતના ગામડાઓમાં વરસાદ, રાજુલા શહેર અને પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। તો અમરેલી જિલ્લામાં આજે સાર્વત્રિક મેઘાવી માહોલ જોવા મળ્યા છે। અલગ અલગ દ્રશ્યો બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, રાજુલા અને સાવરકુંડલાના કે જ્યાં પવન સાથે વરસાદ વરસ્યો છે। વરસાદ પડવાને કારણે અનેક એવા વિસ્તારો કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા થઈ છે, તો ખેતી પાકોને પણ નુકસાન થયું છે।